હેલો એવરીવન, વેલકમ ટુ ડીકેમ ચેનલ. આપણે લાસ્ટ લેક્ચરોમાં ડિસ્કસ કર્યું હતું સ્પેક્ટ્રોસ્કોપી, યુવી સ્પેક્ટ્રોસ્કોપી, સેમ 5 TYBSc યુવી સ્પેક્ટ્રોસ્કોપી. એમાં ડિસ્કશન હતું ઓક્સોક્રોમ એન્ડ ક્રોમોફોર, એ વસ્તુનું ડિસ્કશન હતું. હવે આજે આપણે ડિસ્કસ કરવાનું છે નવો ટોપિક, પણ તે પહેલા યુવી સ્પેક્ટ્રોસ્કોપી કયા સિદ્ધાંત પર કામ કરે એનું ડિસ્કશન કરી લો. દર વખતે મેં કહું છું અને આજે પણ ફરીથી કહું છું કે યુવી સ્પેક્ટ્રોસ્કોપીની વાત કરીએ તો કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય તો એ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં એ સ્પેક્ટ્રોમીટર નામના સાધનમાં મૂકવામાં આવે અને એના પર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એપ્લાય કરવામાં આવે. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ એપ્લાય કરવામાં આવે એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે ગામા રેથી શરૂ કરીને રેડિયો વેવ સુધીના હોય. તો એમાંથી આપણા ભાઈઓ એબ્સોર્પ્શન કરશે એટલે કે શોષણ કરશે કોણ? યુવી રિજિયન, યુવી એન્ડ વિઝિબલ રિજિયનનું. તો એ ભાઈ શોષણ કરે તો થશે એમ કે આ શોષણની એનર્જી આઉટર સેલના ઇલેક્ટ્રોન સુધીની હશે. હવે આઉટર સેલના ઇલેક્ટ્રોન સુધી આ અફેક્ટ કરે એટલે કે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન થાય, અને જ્યારે પણ ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન થાય એટલે કે આ સ્પેક્ટ્રોસ્કોપીને કહેવામાં આવશે ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રોસ્કોપી અથવા ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા. તો મેં લખી દઉં અહીંયા ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા. હવે આજે ડિસ્કસ કરવાનું છે, જો આ ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રામાં થાય છે એવું કે ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ સ્ટેટમાંથી ઉત્તેજિત સ્ટેટમાં જાય તો આપણા ભાઈઓ શોષણ કોનું કરે? યુવી રિજિયન. કયો રિજિયન? યુવી એન્ડ વિઝિબલ. તો કોઈ પણ કમ્પાઉન્ડ હોય, ઓર્ગેનિક કમ્પાઉન્ડ જેનો અભ્યાસ કરવાનો હોય એટલે કે એનાલિસિસ કરવાનું હોય તો એ ભાઈને સોલ્વન્ટ એટલે કે દ્રાવકમાં ઓગાળવામાં આવે, એટલે કે દ્રાવ્ય પદાર્થને દ્રાવકમાં ઓગાળીને સોલ્યુશન બનાવવામાં આવે. તો આજે જોવાનું છે એ દ્રાવકની પસંદગી, સોલ્વન્ટની પસંદગી. તો વાત એવી છે કે સોલ્વન્ટ એવો પસંદ કરવો કે જે યુવી રિજિયનનું શોષણ ન કરે. શોષણ કરે તો દૂરનો યુવી રિજિયન એટલે કે યુવી નો રિજિયન છે આપણો યુવી રિજિયન 200 નેનોમીટર થી 400 નેનોમીટર સુધીનો રિજિયન છે. તો બીજી વસ્તુ કે ફાર એટલે કે દૂરનો યુવી રિજિયન જે છે અથવા શૂન્ય યુવી, તો 200 થી નીચેની તરંગ લંબાઈનું શોષણ કરશે તે યુવી રિજિયનને કહેવામાં આવશે ફાર યુવી અથવા શૂન્ય યુવી રિજિયન. તો ઇલેક્ટ્રોનિક વર્ણપટ એટલે કે ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રામાં જે વિભાગનો અભ્યાસ કરવાનો હોય તેનું અવશોષણ થતું હોવું ન જોઈએ. તેથી દ્રાવક એવો પસંદ કરવાનો જે યુવી રિજિયનનું શોષણ ન કરે, પરંતુ આ ભાઈ શોષણ કરશે એટલે કે દ્રાવક એવો રહેશે કે શૂન્ય યુવી રિજિયનનું શોષણ કરશે. આપણે ઓબ્ઝર્વેશન કરવાનું 200 થી 400 માં કરવાનું, તો 200 થી નીચેની તરંગ લંબાઈનું શોષણ ભાઈ કરશે તો આપણને કોઈ પ્રોબ્લેમ નહીં. તો આમાં વર્ડિંગ એવું છે કે ઇલેક્ટ્રોનિક વર્ણપટ એટલે કે ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રામાં અહીંયાથી લખું છું ઇલેક્ટ્રોનિક વર્ણપટ માં જે વિભાગનો અભ્યાસ કરવાનો છે, આપણે કયા વિભાગનો અભ્યાસ કરવાનો છે? યુવી. જે વિભાગનો અભ્યાસ કરવાનો છે તે વિભાગનું અવશોષણ ન કરે, તેવું દ્રાવક પસંદ કરવામાં આવે છે. તેવું દ્રાવક પસંદ કરવામાં આવે છે. એટલે કે દ્રાવક એવો પસંદ કરો કે જે યુવી રિજિયનનું શોષણ ન કરે. બરાબર? તો
તો આપણી કોન્જ્યુગેટેડ પ્રણાલી એટલે કે એકાંતરે દ્વિબંધ ધરાવતી પ્રણાલી ન હોય તેવો દ્રાવક લો. જો એકાંતરે દ્વિબંધ હશે તો આ ભાઈ 200 થી 400 નેનોમીટરમાં એબ્સોર્પ્શન આપશે, શોષણ આપશે. તો બીજો પોઈન્ટ એવો જ કે છે કે એમાં છે કે જે દ્રાવકમાં કોન્જ્યુગેટેડ પ્રણાલી ન હોય એટલે કે એકાંતરે દ્વિબંધ, એકાંતરે તો ખબર છે આ રીતનું હોય CH2 ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH આ ડાયન સિસ્ટમ. તો 200 નેનોમીટર થી 400 નેનોમીટરમાં આપી દેશે. તો જે દ્રાવકમાં વર્ડિંગ એવું છે, જે દ્રાવકમાં કોન્જ્યુગેટેડ પ્રણાલી ન હોય, ખબર પડી કોન્જ્યુગેશનમાં બોન્ડ એટલે કે એકાંતરે બોન્ડ, બરાબર, પ્રણાલી ન હોય તેવો દ્રાવક પસંદ કરો. એટલે કે બે વસ્તુ ખબર પડી કે જે યુવી રિજિયનનું શોષણ ન કરે એવો દ્રાવક લો, કાં તો એમાં કોન્જ્યુગેટેડ એટલે કે એકાંતરે દ્વિબંધ ન હોય તેવો દ્રાવક પસંદ કરો. તો એના 4 પોઈન્ટ છે. 4 પોઈન્ટ એટલે કે દ્રાવકની પસંદગી કરવામાં આવે એમાં 4 પોઈન્ટ છે. જે સિસ્ટમ કોઈ પણ પ્રણાલી હોય એટલે કે જે કમ્પાઉન્ડ હોય દ્રાવક તરીકે વર્તતું હોય એ દ્રાવક n પાઈ સ્ટાર સંક્રાંતિ ના આપવું જોઈએ અને બીજું પાઈ સ્ટાર, આ બે સંક્રાંતિ ન આપે એવા હોવા જોઈએ. પહેલો પોઈન્ટ એવો કહે છે દ્રાવકની પસંદગીના નિયમો છે. એમાં મેં પહેલો ફર્સ્ટ પોઈન્ટ લખું છું કે જે દ્રાવકો n પાઈ સ્ટાર સંક્રાંતિ કરે એટલે કે અહીંયા જોઈએ ને કે આપણી સિસ્ટમ જે છે તે આ રીતની છે. સૌથી નીચી શક્તિ ધરાવતી સિગ્મા કક્ષક અને સૌથી ઊંચી શક્તિ ધરાવતી સિગ્મા સ્ટાર, બીજી કક્ષક પાઈ, એના પછી આવશે નોન બોન્ડિંગ એન્ડ પાઈ સ્ટાર. તો થાય છે શું કે જે ભાઈઓ કઈ સંક્રાંતિ આપતો n પાઈ સ્ટાર એક અને બીજી પાઈ સ્ટાર, આ બે સંક્રાંતિ આપે એને દ્રાવક તરીકે લેવા નહીં, કેમ કે એમાં શક્તિ એનર્જીનું મૂલ્ય ઓછું છે. તો આપણે એક n પાઈ સ્ટાર સંક્રાંતિ એન્ડ બીજી સંક્રાંતિ કઈ પાઈ સ્ટાર સંક્રાંતિ આપે તેવા દ્રાવક પસંદ કરવા નહીં. બુકમાં વર્ડિંગ આ રીતનું આપ્યું છે કે જે દ્રાવકો n પાઈ સ્ટાર કે પાઈ સ્ટાર સંક્રાંતિ ન આપે તેવા દ્રાવકોને પસંદ કરવામાં આવે છે. એટલે કે આ લોકો આ સંક્રાંતિ આપવા ન હોવા જોઈએ. વર્ડિંગ એક જ કહેવા માંગે છે, બરાબર. તો પસંદ કરવા નહીં. તો કઈ સંક્રાંતિ આપે તે પસંદ કરવા, તો મેં પિંક થી દર્શાવું છું ભાઈને, પિંક થી. તો બે સંક્રાંતિ કઈ એક સિગ્મા સ્ટાર સંક્રાંતિ આપે એ ભાઈને દ્રાવક તરીકે પસંદ કરો. એક સિગ્મા સ્ટાર અને બીજી n સિગ્મા સ્ટાર સંક્રાંતિ આપે એવા દ્રાવકોને પસંદ કરો. એટલે કે આ ભાઈઓ કે આ ખાલી સિગ્મા બોન્ડ ધરાવતા હોય એવા સંયોજનોને કન્સિડર કરવા, કેમ કે એનર્જીનું મૂલ્ય વધારે તો ઈ ચલે છે 1/λ. તો એનર્જી વધારે એટલે કે લેમ્ડાની તરંગ લંબાઈ ઓછી, તો લેમ્ડા ઓછી એટલે કે 200 નેનોમીટર થી ઓછી તરંગ લંબાઈનું શોષણ કરશે. એટલે કે શૂન્ય યુવી રિજિયન અથવા શૂન્ય યુવી રિજિયન માંથી આ ભાઈઓ શોષણ કરશે. તો બીજો પોઈન્ટ એવું છે, સેકન્ડ પોઈન્ટ, કે જે દ્રાવકો સિગ્મા સ્ટાર એન્ડ n સિગ્મા સ્ટાર, કયા સિગ્મા સ્ટાર અને n સિગ્મા સ્ટાર સંક્રાંતિ આપે તે ભાઈઓને તેવા દ્રાવક પસંદ કરો. દ્રાવક પસંદ
કરો. ખબર પડે એકદમ સિમ્પલ કે જે ભાઈઓ એટલે કે જે કમ્પાઉન્ડ જે દ્રાવક શું કહેવાય એન સિગ્મા સ્ટાર અને સિગ્મા સિગ્મા સ્ટાર આ બે સંક્રાંતિ આપે એને દ્રાવક તરીકે પસંદ કરો. ઉદાહરણ તરીકે નોર્મલ હેક્ઝેન. કોણ? નોર્મલ હેક્ઝેન સીધી ચેન હશે 6 મેમ્બર નોર્મલ હેક્ઝેન. સેકન્ડ વન છે ઇથેનોલ. જે ઇથેનોલની વાત કરીએ તો C2H5OH નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે એન સિગ્મા બોન્ડ તો એન સિગ્મા સ્ટાર સંક્રાંતિ આપશે. અને એના પછી છે મિથેનોલ. કોણ છે? મિથેનોલ. તો આ ભાઈઓ બે સંક્રાંતિ આપશે સિગ્મા સિગ્મા સ્ટાર અને એન સિગ્મા સ્ટાર. આ તો આપણે ડિટેલમાં ભણ્યા છે બરાબર. ત્યાર પછી એસિટોન અને બેન્ઝીન. એસિટોન અને બેન્ઝીનને દ્રાવક તરીકે યુઝ કરી શકાતા નથી. કારણ કેમ કે એસિટોનનું સ્ટ્રક્ચર જોઈશું અને બેન્ઝીન બંનેનું સ્ટ્રક્ચર જોવામાં આવે તો બંનેમાં પાઈ બોન્ડ છે. કયો છે? પાઈ બોન્ડ. તો પાઈ બોન્ડ હોય એટલે કે પાઈ પાઈ સ્ટાર સંક્રાંતિ આપશે. એટલે કે આ ભાઈને દ્રાવક તરીકે યુઝ કરી શકાય નહીં. કેમ કે પાઈ પાઈ સ્ટાર સંક્રાંતિ આપે એટલે કે આપણી આ કન્ડિશન ફૂલફિલ ના થાય. આ ભાઈ શોષણ કરશે યુવી વિભાગમાંથી. તો આપણે ઓબ્ઝર્વેશન પણ યુવી નું કરવાનું અને શોષણ પણ યુવી માંથી થતું હોય તો આપણે આ ફાઇન્ડ આઉટ કરી ના શકીએ કે યુવી રીજન નું કયું શોષણ કરે. કેમ કે દ્રાવક જ શોષણ કરતો હોય તો આપણે જે સબસ્ટન્સ ઓગાળ્યો હોય દ્રાવ્ય તરીકે તે તો આપવાનો નહીં. તો થર્ડ પોઈન્ટ એવો છે કે એસિટોન શું છે? એસિટોન એન્ડ બેન્ઝીન દ્રાવક તરીકે વાપરી શકાતા નથી. દ્રાવક તરીકે વાપરી શકાતા નથી. રીઝન કે બંનેના સ્ટ્રક્ચર જોવામાં આવે તો અહીંયા દોરાઈ જશે. બેન્ઝીન આ રીતનું બેન્ઝીનનું રિંગ હોય દેખાય છે. અહીંયા કોણ કયો બોન્ડ છે? પાઈ. પાઈ બોન્ડ એટલે કે પાઈ પાઈ સ્ટાર સંક્રાંતિ એટલે કે લેમ્બડા મેક્સિમમ શું થાય? વધે. એટલે કે 200 થી 400 માં જ આ ભાઈનું ઓબ્ઝર્વેશન જોવા મળશે એટલે કે યુવી માં. તો આ ભાઈ તો ના ચાલે. બીજો છે એસિટોન. તો આ પાઈ પાઈ સ્ટાર બી સંક્રાંતિ આપશે. જોડે જોડે ભાઈ આપશે સંક્રાંતિ બીજી એન પાઈ સ્ટાર બંને સંક્રાંતિ આપે તો આ ભાઈનો પણ યુઝ ના થાય. કયો? એસિટોન એટલે કે કાર્બન ડબલ બોન્ડ. આ રીતના લખો. પાઈ બોન્ડ આ રીતના દર્શાવીએ આપણે સારી ટર્મમાં મસ્ત. પાઈ બોન્ડ દેખાય. અહીંયા નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન બી છે આ ભાઈના. કયા છે? નોન બોન્ડિંગ. તો એન પાઈ સ્ટાર સંક્રાંતિ બંને સંક્રાંતિ આપશે એટલે કે પાઈ પાઈ સ્ટાર એન્ડ એન પાઈ સ્ટાર. તો આપણે પહેલો જ આગળ ડિસ્કસ કર્યો કે એન પાઈ સ્ટાર એન્ડ પાઈ પાઈ સ્ટાર સંક્રાંતિ આપે તેવા દ્રાવકની પસંદગી કરવામાં આવે નહીં. તો આ 3 પોઈન્ટ. હજી ચોથો પોઈન્ટ બાકી છે. બીજી વસ્તુ કે ધ્રુવીય દ્રાવક પોલર સોલ્વન્ટ. કયો સોલ્વન્ટ? પોલર. પોલર સોલ્વન્ટ એન્ડ નોન પોલર સોલ્વન્ટ. તો પોલર સોલ્વન્ટ જે છે જે કોઈ પણ સંક્રાંતિ હોય એને ઇફેક્ટ કરે અને લેમ્બડા મેક્સિમમમાં વધારો કરે. એટલે કે લેમ્બડા મેક્સિમમ વધારો કરે એટલે કે કઈ શિફ્ટ જાય લેમ્બડા આ 200 તરફ જતી જાય. તો ધ્રુવીય દ્રાવક જે શું લેમ્બડા મેક્સિમમમાં વધારો કરે એટલે કે એ ભાઈ બી ના યુઝ થાય. અને અધ્રુવીય દ્રાવકની કોઈ પણ પ્રકારની અસર થતી નથી. એટલે કે જનરલી અધ્રુવીય દ્રાવક એટલે કે નોન પોલર સોલ્વન્ટ જ યુઝ કરવામાં આવે છે. તો મેં આ રફ કરું છું. કયો? ઇલેક્ટ્રોનિક વર્ણપટમાં જે વિભાગનો અભ્યાસ કરવાનો છે તે ભાઈને શોષણ થવું જોઈએ નહીં. અવશોષણ એટલે કે એબ્સોર્પ્શન ન થવું જોઈએ. તેથી દ્રાવકની પસંદગી એવી કરવામાં આવે કે એ જે વિભાગનો અભ્યાસ કરવો એટલે કે યુવીનો અભ્યાસ કરવો. યુવીનો રીજન છે 200 થી 400 માં શોષણ કરે એવો કોઈ પણ કમ્પાઉન્ડ ચાલે નહીં. આમાં મેં રફ કરું છું. તો આ હતું. ચોથો પોઈન્ટ ભાઈનો એવો છે. પહેલા ધ્રુવીય અને બિન ધ્રુવીય દ્રાવક ડિસ્કસ કરી લઈએ પછી ચોથો પોઈન્ટ લઈશું. ટોટલ 5 પોઈન્ટ છે તો મારે રફ તો કરવું જ પડશે. તો કરી દો.
પ્રોબ્લેમ છે, કરી દઉં બધા પોઈન્ટ પછી પાછો બોલી જઈશ, બરાબર છે. તો ધ્રુવીય દ્રાવક હોય તો ધ્રુવીય દ્રાવક શું કરશે, કોઈ પણ સંક્રાંતિ હશે તો કોઈ પણ સંક્રાંતિની લેમ્ડા મેક્સિમમની વેલ્યુમાં શું કરશે, વધારો કરશે. જો લેમ્ડા મેક્સિમમમાં વધારો કરે આ ભાઈ તો શું થાય, આ ભાઈ 200 નેનોમીટર તરફ 200 ની ઉપર નીકળી જાય, એટલે કે યુવી રિજિયનમાં આવી જાય. તો એ યુવી રિજિયનનું તો આપણે એબ્સોર્પ્શન કરતો હોય એવો કોઈ પણ કમ્પાઉન્ડ ચલવી નહીં લઈએ, એટલા માટે આ ભાઈને નહીં લેવામાં આવે ધ્રુવીય દ્રાવક. જનરલી બિન ધ્રુવીય દ્રાવક એટલે કે નોન પોલર સોલ્વન્ટ લેવામાં આવશે. તો લખું છું, વેટ એક જ સેકન્ડ, મને રફ કરી દેવા દો. તો ધ્રુવીય દ્રાવક પોલર સોલ્વન્ટ, પોલર એટલે કે પ્લસ ચાર્જ અને માઇનસ ચાર્જ ધરાવે એવો સોલ્વન્ટ ધ્રુવીય દ્રાવક, બરાબર. તો પહેલું છે એક આ થર્ડ પોઈન્ટમાં જવા દેજો, ધ્રુવીય દ્રાવક. આમ અહીં કરશે હું કોઈ પણ સંક્રાંતિ હશે જે સંક્રાંતિને અસર કરે છે, ને અસર કરે, જે સંક્રાંતિને અફેક્ટ કરે એનો મતલબ કે લેમ્ડા મેક્સિમમ શું થાય, વધે. લેમ્ડા મેક્સિમમ વધે એટલે કે યુવી રિજિયનમાં પહોંચી જાય. યુવી રિજિયન એટલે કે 200 થી 400 માં આ ભાઈ પહોંચાડી દે, કોઈ પણ હોય એને 200 થી 400 માં, તો એ તો ચાલે નહીં, બરાબર. ત્યાર પછી બીજો છે અધ્રુવીય દ્રાવક. અધ્રુવીય એટલે કે નોન પોલર સોલ્વન્ટ. તો નોન પોલર ની વાત કરે જે સંક્રાંતિને અસર કરતો નથી, એટલે કે કોઈ અફેક્ટ કરતો નથી. તો ધ્રુવીય દ્રાવક હોય એનો ચોથો પોઈન્ટ એવો છે ભાઈનો કે ધ્રુવીય દ્રાવક હોય જે પાઈ સ્ટાર સંક્રાંતિને લાંબી તરંગ લંબાઈ તરફ ખેંચી જાય, લાંબી તરંગ લંબાઈ તરફ જાય, એટલે કે લેમ્ડા મેક્સિમમ શું થાય, વધે. તો મતલબ તો એ જ થયો કે કઈ શિફ્ટ થાય, લેમ્ડા મેક્સિમમ વધે. તો મેં કીધું તું કે લેમ્ડા વધે તો બાથોક્રોમિક શિફ્ટ તરફ લઈ જાય છે. તો ચોથો પોઈન્ટ એ જ કહે છે કે ધ્રુવીય દ્રાવક જેને કહેવાશે પોલર સોલ્વન્ટ. કયો સોલ્વન્ટ? પોલર સોલ્વન્ટ. પાઈ સ્ટાર સંક્રાંતિને લાંબી તરંગ લંબાઈ એટલે કે લેમ્ડા મેક્સિમમમાં વધારો કરે તરફ ખસે છે. લાંબી તરંગ લંબાઈ ખસે એટલે કે આપણી શિફ્ટ બાથોક્રોમિક શિફ્ટ થાય, અથવા એને કઈ શિફ્ટ કહેવામાં આવે, રેડ શિફ્ટ ઓબ્ઝર્વ થાય છે. એટલે કે બાથોક્રોમિક શિફ્ટ થઈ જાય, એટલે કે ધ્રુવીય દ્રાવક લઈએ કોઈ પણ દ્રાવક તરીકે લેવામાં આવે તો બે પ્રકાર હોય, ધ્રુવીય અને બિનધ્રુવીય. તો ધ્રુવીય દ્રાવક શું કરે, એ સંક્રાંતિને ઇફેક્ટ કરે. તો પાઈ સ્ટારને આ વધારે પડતો ઇફેક્ટ કરે તો બાથોક્રોમિક શિફ્ટ લઈ જાય, એટલે કે લેમ્ડા મેક્સિમમ વધે. જ્યારે પણ તરંગ લંબાઈ લેમ્ડા વધે એટલે કે બાથોક્રોમિક શિફ્ટ વધે છે. ત્યાર પછી છેલ્લો લાસ્ટ પોઈન્ટ છે પાંચમો પોઈન્ટ ભાઈનો એવું કહે છે, આ પોઈન્ટ મેં ભૂસું છું, આ રીતનું યાદ રાખજો. ચોથા પોઈન્ટમાં જ છે, ત્રીજા પોઈન્ટમાં જ છે આ બંને. પાંચમો પોઈન્ટ ભાઈનો એવો છે કે ધ્રુવીય દ્રાવક નું દ્રાવ્ય સાથે એટલે કે કોઈ પણ કમ્પાઉન્ડ સાથે હાઇડ્રોજન બંધન, એટલે કે ધ્રુવીય દ્રાવક હોય તો એ હાઇડ્રોજન બંધ બનાવે તો એનો જે પીક મળે એટલે કે એનો ગ્રાફ મળે તે બહોળા વર્ણપટ મળે. બહોળા એટલે કે એકદમ શાર્પ વર્ણપટ ના મળે. તો મેં દોરીશ એટલે ખબર પડશે. ધ્રુવીય દ્રાવક શું કરશે, ધ્રુવીય દ્રાવક નું દ્રાવ્ય
સાથે શું હોય હાઇડ્રોજન બંધન. હાઇડ્રોજન બંધન એટલે કે ઇન્ટરમોલિક્યુલર H બંધ બનાવશે. ઇન્ટર ને ઇન્ટ્રા એ તો ખબર જ છે, ના ખબર હોય તો પછી જોઈશું. તો ઇન્ટર એટલે કે બે જુદા જુદા દ્રાવક અને દ્રાવ્ય, બે જુદા જુદા વચ્ચે બને તો ઇન્ટર કહેવાય. અને એક જ કમ્પાઉન્ડ હોય એટલે કે એક જ કમ્પાઉન્ડમાં હાઇડ્રોજન બંધન મળે તો ઇન્ટ્રામોલેક્યુલર કહેવાય. બરાબર, એનું ડિસ્કશન આવશે IR માં જોઈશું. તો ધ્રુવીય દ્રાવકનું દ્રાવ્ય સાથે હાઇડ્રોજન બંધન હોય તેથી શું થાય બહોળા પટ મળે. બહોળા પટ મળે. હવે બહોળો પટ એટલે કે કોઈ પણ ગ્રાફ એનો જે મળશે આ રીતનો તો કેવો મળશે એકદમ ઊંચો પીક વાળા નહીં મળે, આ રીતનો બહોળો પટ મળશે. જ્યારે અધ્રુવીય દ્રાવક જે દ્રાવ્ય સાથે હાઇડ્રોજન બંધ બનાવતો નથી. હાઇડ્રોજન બંધ બનાવતો નથી એટલે કે આ વહીનો પીક હશે એકદમ સાફ મળશે. કેવો મળશે એકદમ સાફ, એટલે કે આનો વર્ણપટ કેવો મળે ધારદાર વર્ણપટ મળે. કેવો ધારદાર વર્ણપટ ભાઈ આપશે. ખબર પડી આ ધ્રુવીય અને અધ્રુવીય દ્રાવકની વાત. તો દ્રાવકની પસંદગી એવી કે જે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝિશન એટલે કે ઇલેક્ટ્રોનિક સ્પેક્ટ્રા છે આપણા યુવી સ્પેક્ટ્રા જેનો અભ્યાસ કરવાનો છે, તો દ્રાવકની એવી પસંદગી કરવાની કે યુવી નું એબ્સોર્પ્શન એટલે કે શોષણ ન કરે એવો. બરાબર, એટલે કે ઇલેક્ટ્રોનિક સંક્રાંતિ વર્ણપટમાં જે વિભાગનો અભ્યાસ કરવાનો છે તેનું શોષણ ન કરે એવો દ્રાવક પસંદ કરો. બરાબર, દ્રાવક એવો પસંદ કરો જે કોન્જ્યુગેટેડ ડાયલ સિસ્ટમ ના ધરાવે, એકાંતરે દ્વિબંધ ન ધરાવે એવો દ્રાવક પસંદ કરો. બરાબર, ત્યાર પછી પહેલો પોઈન્ટ એવો હતો જે દ્રાવકોમાં પાઈ સ્ટાર અને N પાઈ સ્ટાર સંક્રાંતિ થાય તેને દ્રાવક તરીકે લેવામાં આવતો નથી. કારણ કે લેમ્ડા મેક્સિમમ નું મૂલ્ય કેવું છે વધારે એટલે કે 200 થી 400 માં જતું રહે, યુવી રિજનમાં જ ઘૂસી જાય. તો દ્રાવક એવો પસંદ કરવાનો જેમાં કઈ સંક્રાંતિ થતી હોય N પાઈ સ્ટાર and N સિગ્મા સ્ટાર 1 and 2. તો આ ભાઈમાં એનર્જીનું મૂલ્ય બંનેમાં કેવું N, આ બંનેમાં આમાં સૌથી વધારે, આમાં થોડું એનાથી ઓછું. તો આ ભાઈ કેટલા 200 થી નીચેના રિજિયનમાં શોષણ આપે છે. આપણે બંને સંક્રાંતિમાં જોયું તો 200 થી નીચેનો રિજિયન એટલે કે શૂન્ય યુવી રિજિયન. બરાબર, તો દૂરનો યુવી રિજિયન અથવા ફાર યુવી રિજિયન પણ કહેવામાં આવે છે, એનું શોષણ આપે છે, તેથી એને દ્રાવક તરીકે લેવામાં આવે. કઈ સંક્રાંતિ આપતા હોય સિગ્મા સ્ટાર અને N સિગ્મા સ્ટાર. ત્યાર પછી એક છેલ્લો પોઈન્ટ મારો ડિસ્કસ કરવાનો રહી ગયો. કેટલાક દ્રાવકો એવા છે કે 200 નેનોમીટર ઉપર પણ પારદર્શી છે. પારદર્શી એટલે કે એ લોકોનું શોષણ નહીં થતું હોય. તો એવા દ્રાવકો તરીકે એક H2O, બીજું છે 95% ઇથેનોલ. કોણ? ઇથેનોલ. ત્યાર પછી મેં આ ધ્રુવીય અને બિનધ્રુવીય ભૂસી કાઢું છું તો એક્ઝેક્ટ મને લખતા ફાવશે. તો કેટલાક દ્રાવકો એવા છે કે ભાઈઓ કેવા કે 200 નેનોમીટરના રિજિયન થી ઉપર પારદર્શી છે. પારદર્શી એટલે કે આ લોકો પણ શોષણ નહીં કરતા હોય. કેવા? નહીં શોષણ કરે. તો નહીં શોષણ કરે તો એનો દ્રાવક તરીકે યુઝ કરી શકાય. તો પારદર્શી હોવાથી એને પસંદગીમાં લેવામાં આવે છે. તો એવા ભાઈઓ આપણા એક છે વોટર, પાણી, બીજું છે 95% મિક્સચર, ઇથેનોલ અને પાણીનું મિક્સચર હોય 95%. ત્યાર પછી કાર્બન ડાઇસલ્ફાઇડ એન્ડ છેલ્લું છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો આ ભાઈઓ કેવા છે 200 નેનોમીટર થી, છેલ્લો પોઈન્ટ લખું છું અહીંયા, છઠ્ઠો નંબર આલી દઉં છું. બરાબર, તો કેટલાક દ્રાવકો 200 નેનોમીટર થી ઉપર પારદર્શી છે. તેથી
તેની પસંદગી થાય છે. શું છે? તેની પસંદગી થાય છે. ઉદાહરણ છે એક વોટર પાણી, બીજું છે 95% એથેનોલ, પછી કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 એન્ડ કાર્બન ડાઇસલ્ફાઇડ CS2 આ બધા બરાબર. તો આ એક પોઈન્ટ વધી ગયો. તો ત્યાર પછી એસિટોન અને બેન્ઝીન ને દ્રાવક તરીકે વાપરી શકાતા નહીં, કારણ કે એમાં પાઈ સ્ટાર સંક્રાંતિ એન પાઈ સ્ટાર સંક્રાંતિ જોવા મળે, એટલે કે દ્રાવક તરીકે યુઝ કરી શકાય નહીં. ત્યાર પછી તો ધ્રુવીય અને બિનધ્રુવીય. ધ્રુવીય દ્રાવક શું કહેવાય? કોઈ પણ ટ્રાન્ઝિશન હોય એટલે કે સંક્રાંતિને અસર કરે, એટલે કે લેમ્ડા મેક્સિમમમાં વધારો કરે, એટલે કે 200 ના રિજિયનમાં આ ઘૂસવા જાય એટલે કે આપણે યુવી સ્પેક્ટ્રમમાં જેનું ઓબ્ઝર્વેશન એક્ઝેક્ટ કરવું હોય તે નહીં થાય, તો એ ભાઈને નહીં લેવાય. તો ત્યાર પછી અધ્રુવીય દ્રાવકો, જે કોઈ પણ પ્રકારની ઇફેક્ટ કરે નહીં, બરાબર. ધ્રુવીય દ્રાવકના કારણે પાઈ સ્ટાર સંક્રાંતિ લાંબી તરંગ લંબાઈ તરફ ખસે, એટલે કે બાથોક્રોમિક શિપ આવે, બાથો એટલે કે રેડ શિપ, લેમ્ડા મેક્સિમમ વધારે, તો આ ધ્રુવીય દ્રાવક કામ ઓછું કરશે. ત્યાર પછી ધ્રુવીય દ્રાવક લેવામાં આવે તો એ ભાઈ શું કરે? હાઇડ્રોજન બંધન બનાવે, એટલે કે કોઈ પણ કમ્પાઉન્ડ જેનું ઓબ્ઝર્વેશન કરવાનું છે એના સાથે હાઇડ્રોજન બંધન બનાવે તો એનો જે પીક મળે, ગ્રાફ મળે, તે આવા કેવા બહોળા પટ આપશે. બહોળા પટ એટલે કે ઓબ્ઝર્વેશન હરખું થાય નહીં. તો એના કરતા બેટર છે અધ્રુવીય દ્રાવકો હાઇડ્રોજન બંધન નહીં બનાવે એટલે કે આ પીર કેવો આપશે? એકદમ શાર્પ, તો ઇઝીલી ઓબ્ઝર્વેશન થશે. અને છેલ્લો પોઈન્ટ, કેટલાક દ્રાવકો 200 નેનોમીટરની ઉપર પારદર્શી છે, એટલે કે શોષણ કરે નહીં, 200 નેનોમીટરના રિજિયનનું શોષણ કરે નહીં. તેથી આ ભાઈઓની પસંદગી થાય છે H2O 95% ઇથેનોલ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને કાર્બન ડાઇસલ્ફાઇડ, બરાબર છે. હવે લાસ્ટ લેક્ચર બાકી રહ્યો છે થિયરી વાઇઝ, એક્ઝામ્પલ આના પછી આવશે, બરાબર છે, અને પૂરા કરી આપીશ, બરાબર. એકદમ પરફેક્ટલી પૂરા કરી આપીશ. ત્યાં સુધી આપ પરફેક્ટલી પ્રિપેર કરો, અને આપણા લેક્ચરો ના જોવા હોય તો પ્લેલિસ્ટમાં સિક્વન્સમાં લેક્ચર છે, બરાબર છે, તો એ પરફેક્ટલી જોજો, બરાબર છે. અને આ વસ્તુ જોઈ લેજો ભાઈ, એક લેક્ચરમાં પ્રોબ્લેમેટિક હતું, એટલે કે સાઈડ પર આ સાઈડ લખ્યું હતું તો દેખાતું નહોતું. સિગ્મા સ્ટાર સૌથી નીચી શક્તિ ધરાવતી સિગ્મા, ઊંચી શક્તિ ધરાવતી સિગ્મા સ્ટાર, પાઈ સ્ટાર ને વચ્ચે નોન બોન્ડિંગ. તો આ હતું ભાઈ, જેને પ્રોબ્લેમ હતો તે આ જોઈ લેજો, કેમ કે મેસેજ આવ્યો તો ડિલીટ કર્યો હતો, તો એ જોઈ લેજો. આ જ સંક્રાંતિનો ક્રમ છે, અને મેં એક્સપ્લેન એ રીતે કર્યું હતું, પરંતુ આ સાઈડ પર ગયું હતું તો દેખાતું નહોતું, મેં લખ્યું હતું. તો એ લેક્ચરમાં એક થોડો ફોલ્ટ હતો, નહીંતર એક્સપ્લેનેશન વાઇઝ પરફેક્ટ હતું, બરાબર. તો આ છે એ વસ્તુ, બરાબર છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સો દ્રાવકની પસંદગી થઈ ગઈ. હવે એના પછીના લેક્ચરમાં જોઈશું અફેક્ટ, બરાબર. અફેક્ટ કેવી રીતે કરશે, એટલે કે દ્રાવકની અસર શું જોવાનું છે આપણે? અસર કઈ રીતના કરે છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળે દ્રાવકની અસર સાથે, અને એના પછી આપણે એક્ઝામ્પલ જોઈશું. ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો.